લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના લક્ષ્મીપુરા ગામે શ્રાવણી સોમવારે ઓધડનાથ મહાદેવ મંદિરે ભવ્ય મેળો યોજાયો. કડી પંથકના લક્ષ્મીપુરા ગામે પવિત્ર શ્રાવણ માસના શ્રાવણી સોમવારે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ઓધડનાથ મહાદેવ મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડતા મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કડીનગરની પશ્ચિમે આવેલું મહિમાવંત ઓધડનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે. શ્રાવણ માસના દરેક સોમવારે અહીં શિવપૂજા અને દર્શનનું વિશેષ મહત્વ હોવાથી કડી શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી અને ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન અને મેળાનો લહાવો લેવા પહોંચી જતા હોય છે. મંદિરે બ્રહ્મ મુહૂર્તથી જ શિવપૂજાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ ભક્તોએ શિવલિંગ પર જલાભિષેક કરી દિવ્ય પ્રાંત આરતીનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન અહીં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિષેક, મહાપૂજા, સવાલક્ષ બિલપત્ર અનુષ્ઠાન, લઘુરુદ્ર તેમજ સવાર સાંજ મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રાત્રિના સમયે સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ યોજાતા હોવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહે છે. ઓધડનાથ મહાદેવ મંદિર પરિસરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર સોમવારે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં કડી શહેર ઉપરાંત પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિક દર્શન સાથે મેળાનો આનંદ માણે છે. આ મંદિર પરિસર વિશાળ બિલવૃક્ષો અને નૈસર્ગિક વાતાવરણથી શોભાયમાન છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. ઓધડનાથ મહાદેવની આ પાવન તપોભૂમિ અખંડ ધૂણો તેમજ સંત ઓઘડનાથજી જીવંત સમાધિ પણ દર્શનીય અને આસ્થાનું કેન્દ્ર છે. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. બોલ શ્રી ઓગણ મહાદેવ કી જય. અહીંયા મહેસાણા જિલ્લાનો કડી તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામે શ્રી ઓગણનાથ મહાદેવનું પૌરાણિક અને ભવ્યમાં ભવ્ય મંદિર છે. ત્યાં શ્રાવણ માસમાં દર શ્રાવણ માસની અંદર 4 સોમવાર 5 સોમવાર આવતા હોય ત્યારે મેળો ભરાય છે. ભવ્યમાં ભવ્ય દર સોમવારે આજુબાજુના કડી તાલુકાના ગામડાના લોકો ત્યાં દર્શનાર્થે આવે છે અને અહીંયા મંદિરમાં ભવ્ય મેળો ભરાય છે. રાત્રે ભવ્ય સંતવાણી ભજનના કાર્યક્રમો થાય છે. ત્યાં ઐતિહાસિક મંદિર, બહુ જ ઐતિહાસિક પુરાણું મંદિર છે શંકરદાદાનું. ત્યાં ઓગણનાથ મહાદેવ બાપુ તરીકે પહેલાં આવેલા અને ત્યાં અહીંયા વસવાટ કરેલો. એમને આવીને અને વસવાટ કરેલો સાધુ સંત લોકો આવતા હતા ત્યારે એમને એવું મનમાં પોતાના થયું કે અહીંયા ભાઈ મારે જીવત સમાધિ લેવી છે. ત્યારે એ જળ સમાધિ અહીંયા મંદિરની અંદર લીધેલી. બહુ વર્ષોનું આ જૂનું પૌરાણિક મંદિર છે અને અહીંયા ચોથા સોમવારે શ્રાવણ માસના ભવ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે. સંતવાણીનું સુરેશ રાવળ અને અલ્પા પરમારનું ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તો દરેક ભાવિ ભક્તોને પધારવા મારું હાર્દિક આમંત્રણ ઓગણનાથ મહાદેવ મંદિર પરિવાર તરફથી ભવ્યમાં ભવ્ય હાર્દિક સ્વાગત છે. આપનો પરિચય? મારો પરિચય રાવલ અલ્કેશભાઈ મહેશભાઈ, રહેવાનું કડી. અહીંયા વર્ષોથી ઓગણનાથ મહાદેવની દર શ્રાવણ માસમાં મારી ભવ્યમાં ભવ્ય સેવાનું આયોજન હોય છે અને અહીંયા ભવ્ય કાર્યક્રમો આપણે કરાવીએ છીએ. અને આમ ઉર્ફે સીતારામ તરીકે મારું નામ છે.